ચાલો આજે આપણે એક અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ. આ કહાણી છે શક્તિના બે સ્વરૂપોની. એક તરફ છે મહાકાળીનો પ્રચંડ, બધું ભસ્મ કરી દેનારો ક્રોધ, અને બીજી તરફ છે મેલડીમાંની અતૂટ, બધું સમાવી લેતી કરુણા. આ કોઈ સામાન્ય કથા નથી. ચાલો સમજીએ એની ગૂઢ વાતોને. વિચારો તો ખરા, જ્યારે એક શક્તિ વિનાશ કરવા આવી હોય અને બીજી રક્ષણ કરવા, ત્યારે બ્રહ્માંડમાં કેવી ઉથલપાથલ થતી હશે. આ સવાલ જ આખી વાર્તાનો પાયો છે. એ આપણને એક એવા સંઘર્ષ તરફ લઈ જાય છે જ્યાં ક્રોધ અને કરુણા આમને સામને છે. તો ચાલો એ સમયમાં પાછા ફરીએ. એક એવો સમય જ્યારે ધરતી પર અધર્મનો અંધકાર છવાઈ ગયો હતો. અમુક તાંત્રિકો હતા જેઓ પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કરી રહ્યા હતા. તેઓ પવિત્ર મંત્રો અને દેવી દેવતાઓના નામનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરીને ચોતરફ અરાજકતા ફેલાવી રહ્યા હતા. જરા કલ્પના કરો એ દૃશ્યની. ચારે બાજુ ડરનો માહોલ છે, અને એવામાં અડધી રાત્રે શ્મશાનમાંથી એક એવી ભયંકર ઊર્જા જાગૃત થાય છે કે ગામના લોકોના હાંજા ગગડી જાય છે. બધા સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય શક્તિ નથી. અને જાણો છો એ શક્તિ કોણ હતી? એ હતા સાક્ષાત મહાકાળી. એ તાંત્રિકો જેમના પવિત્ર નામનો ઉપયોગ ખોટા કામો માટે કરી રહ્યા હતા, એમના પર માતાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો હતો. આ હતો એમનો રૌદ્ર અવતાર, જે અન્યાયને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે જ પ્રગટ થયો હતો. બસ પછી તો જે શરૂ થયું એ હતું વિનાશનું તાંડવ. મહાકાળીના ક્રોધાગ્નિમાં બધું સળગી રહ્યું હતું. ચારે બાજુ આગ, રાખ અને અંધકારમય શક્તિઓનો એવો ઘેરાવો હતો કે જાણે સૃષ્ટિનો અંત આવી જશે. પણ દરેક અંધારી રાત પછી સવાર તો થાય જ છે, બરાબર ને? આ ભય અને વિનાશની વચ્ચે હવે આશાનું એક કિરણ દેખાય છે. જ્યારે લોકોને લાગ્યું કે હવે બધું ખતમ થઈ જશે, ત્યારે તેમણે પોતાની આરાધ્ય દેવીને પોકારવાનું શરૂ કર્યું. જ્યારે બીજો કોઈ રસ્તો ન બચ્યો, ત્યારે ડરેલા લોકો પાસે એક જ સહારો હતો, એમની રક્ષક મા મેલડી. સૌએ ભેગા મળીને સાચા દિલથી માને પ્રાર્થના કરી, કારણ કે એમની શ્રદ્ધા અતૂટ હતી. અને સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય ખાલી જાય? ના જાય. અચાનક મંદિરોની ઘંટડીઓ જાતે જ વાગવા લાગી. આકાશમાં એક દિવ્ય લાલ રંગનો પ્રકાશ ફેલાયો, અને એ પ્રકાશમાંથી મા મેલડી સાક્ષાત પ્રગટ થયા. મેલડી માનું સ્વરૂપ મહાકાળીથી એકદમ અલગ હતું. એમની આંખોમાં પોતાના ભક્તો માટે કરુણાનો સાગર હતો, પણ સાથે સાથે એ જ આંખોમાં અન્યાય સામે લડવા માટેની એક જ્વાળા પણ હતી. આ જ તો એમની ખાસિયત છે, કરુણા અને ન્યાયનો સંગમ. અને હવે આવે છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ. એક ક્ષણ જ્યારે બે મહાન દૈવી શક્તિઓ આમને સામને આવે છે. એક તરફ છે વિનાશક ક્રોધ અને બીજી તરફ છે રક્ષક કરુણા. મહાકાળીના એવા રૌદ્ર સ્વરૂપને જોઈને પણ મેલડીમાએ પોતાની શાંતિ ન ગુમાવી. એમણે ખૂબ જ આદર અને સંયમથી પૂછ્યું. આ બતાવે છે કે તેઓ લડવા નહોતા આવ્યા, પણ સમાધાન શોધવા આવ્યા હતા. મહાકાળીનો જવાબ પણ એમના સ્વભાવ જેવો જ હતો, એકદમ સ્પષ્ટ અને પ્રચંડ. એમનું કહેવું સાફ હતું કે જ્યારે ધર્મના નામે જ પાપ થાય, તો એ પાપને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે વિનાશ કરવો જ પડે. તો જુઓ, અહીંયા જ આખી વાતનો સાર છે. મહાકાળી છે વિનાશ દ્વારા શુદ્ધિ કરનારી શક્તિ, તો મેલડીમાં છે રક્ષણ દ્વારા ન્યાય કરનારી શક્તિ. બંનેનો હેતુ તો ધર્મની સ્થાપના જ છે, પણ રસ્તા અલગ અલગ છે. અને એટલે જ આ ટકરાવ થવો નક્કી હતો. અને પછી તો જે દૃશ્ય સર્જાયું એની તો કલ્પના જ કરવી રહી. બે મહાશક્તિઓ ટકરાઈ અને આખું બ્રહ્માંડ જાણે ધ્રુજી ઉઠ્યું. મહાકાળીના વિનાશક ત્રિશૂળનો દરેક વાર મેરડીમાંની રક્ષણની ઢાલ રોકી રહી હતી. એક અભૂતપૂર્વ યુદ્ધ. પણ આ યુદ્ધ લાંબુ ચાલવાનું નહોતું, કારણ કે અહીં વાત શક્તિ પ્રદર્શનની નહીં, પણ સત્યની હતી. અને આ ભયંકર યુદ્ધની વચ્ચે જ એક એવો વળાંક આવ્યો જેણે બધું બદલી નાખ્યું. મેરડીમાં જાણતા હતા કે બળથી નહીં, પણ કળથી કામ લેવું પડશે. એમણે યુદ્ધ કરવાને બદલે પોતાની દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ કર્યો, અને જે તાંત્રિકો આ બધા પાછળ હતા, એમના ચહેરા પરથી પડદો ઉઠાવી દીધો. અને બસ આ એક જ વાક્યે આખી બાજી પલટી નાખી. મેરડીમાએ મહાકાળીને સ્પષ્ટ કહ્યું કે તમારો ક્રોધ સાચો છે, પણ એની દિશા ખોટી છે. સજા એમને મળવી જોઈએ જે ગુનેગાર છે, નિર્દોષ લોકોને નહીં. સત્યનો પ્રકાશ જ્યારે ફેલાયો, ત્યારે મહાકાળીનો ભયંકર ક્રોધ ધીમે ધીમે ઓગળી ગયો. એમની ક્રોધથી લાલ આંખોમાં કરુણા છલકાઈ. એમને સમજાયું ગયું કે સાચો દુશ્મન કોણ છે.
હવે એમનો ક્રોધ સાચી દિશામાં વળ્યો. અને હવે આપણે આ કથાના સમાપન પર છીએ. અહીં આપણને સમજાય છે કે દૈવી ન્યાયનું સાચું સ્વરૂપ શું છે અને કેવી રીતે કામ કરે છે. પોતાના શાંત અને સૌમ્ય સ્વરૂપમાં પાછા ફરીને મહાકાળી એક બહુ મોટી વાત કહી. એમણે સ્વીકાર્યું કે સાચો ધર્મ ફક્ત વિનાશથી કે ફક્ત કરુણાથી નથી ચાલતો. જ્યાં ન્યાય અને કરુણા બંને સાથે હોય ત્યાં જ સાચા ધર્મની સ્થાપના થાય છે. પેલા દુષ્ટ તાંત્રિકોનો તો અંત આવ્યો જ, પણ ગામમાં જે શાંતિ પાછી ફરી એ અલગ હતી. આ વખતે લોકો ફક્ત ભયથી મુક્ત નહોતા થયા, પણ એમને એક ઊંડો આધ્યાત્મિક બોધ પણ મળ્યો હતો. તો આ કથા આપણને શું શીખવે છે? એ જ કે મહાકાળી અને મેરડીમાં બે અલગ શક્તિઓ નથી, પણ એક જ દૈવી શક્તિના બે સ્વરૂપ છે. ક્રોધ અને કરુણા બંને અન્યાયનો અંત લાવવા માટે જરૂરી છે. આ એક જ સિક્કાની બે બાજુ જેવું છે. વિચારવા જેવી વાત એ છે કે આપણે આપણા જીવનમાં બંને ગુણોને કેવી રીતે સંતુલિત કરીએ છીએ. આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.